હવે જોઈએ સમાચાર વિગતવાર. સીએમ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ જવાહર બાગમાં લોનનું લેવલ નહીં હોવાનું સામે આવ્યું છે. મુખ્ય લોન ગ્રાઉન્ડના ઉબડખાબડ ભાગથી આગંતુકો હેરાન થઈ રહ્યા છે. શૌચાલયની બાજુમાં પીવાની પાણીની વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે. અગાઉના પદાધિકારીઓના સમયમાં થયેલ કામને લઈ વર્તમાન હોદ્દેદારોનું ભેદી મૌન. 55 લાખના ખર્ચ સામે પણ સવાલ ઉઠતા ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરાઈ છે. અંકલેશ્વર પાલિકામાં પુનઃ હોદ્દેદારોની વચ્ચેની અંદરો-અંદર હુંસાતુસી સામે આવી છે. ગત પ્રમુખના કાર્યકાળમાં થયેલ જવાહર બાગના રિનોવેશનના 55 લાખના કામ સામે સવાલ ઉઠ્યા છે. પાલિકા દ્વારા 24 લાખના ખર્ચે નવા સેલ્ફી પોઈન્ટ સાથેનું રિનોવેશન કરાયું હતું, તો 15 લાખના ખર્ચે નવા વોકવે સહિત બીગમાં નવી લોન અને નવું પ્લાન્ટેશન અને કલરકામ સહિત વિવિધ કામો કરવામાં આવ્યા હતા, તો 16 લાખના ખર્ચે ટોયલેટ બ્લોક ઊભા કરવામાં આવ્યા હતા, જેને ગત 9 માર્ચના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ ખાતેથી અને ત્યારબાદ જસ્ટ લેવા વર્તમાન પ્રમુખ દ્વારા 2 દિવસ બાદ તેનું લોકાર્પણ કર્યું હતું, જે તે વખતે બે વારના લોકાર્પણ સામે સવાલ ઉઠ્યા હતા. હવે બાગના કામની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. બાગમાં આગળના ભાગે વિશાળ પટમાં લોન નવી લગાવી છે, પણ તેમાં લેવલ જોવા મળતું નથી. ઉબડ-ખાબડ જોવા મળી રહ્યો છે, ક્યાંક ટેકરો તો ક્યાંક ખાડો, જેમાં ખાસ કરીને બાળક રમતી વેળા પડી રહ્યા છે, જેને ઈજા થઈ રહી છે, તો સિનિયર સિટીઝન સહિત લોકો પણ અટવાઈ રહ્યા છે. ત્યારે કામની ગુણવત્તા કેટલી તેના પર સવાલ ઉઠ્યા છે. કેટલાક ભાગમાં તો જૂના પર જ નવું લીપણ કરાયું છે. શૌચાલય સાથે પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. બાગને સેલ્ફી પોઈન્ટ અને ટોયલેટ બ્લોક જ્યાં વધુ ગીચ કોન્ક્રીટ જંગલ ઊભું કર્યું છે, ત્યાં બાળકોના રમતગમતના સાધનોમાં પણ ઘટાડો થયો છે. ત્યારે 55 લાખ રૂપિયાનો ખર્ચ ક્યાં થયો તેવા સવાલ ઊભા થાય છે. તેમજ કામની ગુણવત્તા જોતા વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા જાગૃત નાગરિકો સેવી રહ્યા છે. આ શંકાને પાલિકાએ ઇજારદારનું 55 લાખના ચૂકવણામાં મોટા બિલ ચૂકવી નાનું 1 લાખ રૂપિયાનું ચૂકવણું અટકાવી દેતા વેગ આપ્યો છે. ત્યારે વર્તમાન હોદ્દેદારો પણ જૂના પ્રમુખના સમયના કામ છે, અમે શું કરીએ એનું ગાણું ગાતા નજરે પડી રહ્યા છે. અને આ મુદ્દે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ સાથે પુનઃ હુંસાતુસી અને ગ્રુપવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે કામમાં થયેલ લોલમ લોલ જોતા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યાં વિપક્ષની ભેદી ચૂપકીદી છે, ત્યાં સત્તા પક્ષ થાય ગયેલ ભોપાળું દબાવવા માટે સક્રિય થયા છે. ત્યારે પાલિકા ખાતે કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કામોમાં સામે પણ સવાલ ઉઠાવ્યા છે. વિકાસમાં કામો સમયે સ્થાનિક સભ્યોની નિષ્કાળજી અને સંબંધી વિભાગના ઇજનેરોની ગેરહાજરી વચ્ચે ઇજારદાર દ્વારા કરવામાં આવી રહેલા કામો સામે સવાલ ઉઠ્યા છે. વધુમાં કામો થઈ ગયા બાદ લોકો બૂમ બાદ બિલો અટકાવી ને તેમજ અધૂરા કામો પ્રત્યે દુર્લક્ષતા જોતા પાલિકા શાસક પક્ષના શાસન સામે સવાલ ઊભા થયા છે.